અહમ જ્યોતિર્નિત્યો ગગનમિવ તૃપ્ત સુખમયઃ શ્રુતૌ સિદ્ધો દ્વૈતઃ કથમપિ ન ભિન્નોસ્મિ વિદુતઃ ઇતિ જ્ઞાતે તત્ત્વે ભવતિ ચ પરસંસ્રુતિલયાત અતસ્તત્ત્વજ્ઞાનં મયि સુઘટયેસ્ત્વં हि કૃપયા અનાદૌ સંસારે જનિ મૃતિમયે દુઃખિતમના મુમુક્ષુ સન કશ્ચિત ભજતે હિ ગુરું જ્ઞાનપરમં તતો જ્ઞાત્વાયં વૈ તુદતિ ન પુનઃ ક્લેશનિવહૈ ભજેહં तं દેવં ભવતિ ચ પરો યસ્ય ભજનાत् વિવેકો વૈરાગ્યો ન ચ શમદમાદ્યાષડપરે મુમુક્ષા મે નાસ્તિ પ્રભવતિ કથં જ્ઞાનમમલં અત સંસારાબ્ધે તરણ સરણિં મામુપદિશન સ્વબુદ્ધિં શ્રૌતિં મે વિતર ભગવન્સ્ત્વં हि કૃપયા શાસ્ત્ર અધિકારીને માટે જે કંઈ પણ ગુણો દર્શાવે છે, દૈવી સંપત્તિ દર્શાવે છે, એનું લિસ્ટ ઘણું લાંબુ છે. એટલું જ નહીં, સાથે સાથે એક એક ગુણ એટલો બધો મહાન છે કે જેની ટોચ પર, શિખર પર પહોંચવાનું મનુષ્યને લગભગ અસંભવ જેવું લાગે. એ બધી વાતો સાંભળતા એવું લાગે કે આ જન્મે તો થાય એવું નથી. ફરી બીજા જન્મમાં સાંભળે ત્યારે પણ એને શું થાય? આ બધું લિસ્ટ આ જન્મારે તો પૂરું થાય એવું લાગતું નથી.
અને એમ કરતાં કરતાં જ કેટલાય કાઢી નાખ્યા. સ્વાભાવિક છે આવું થવું, કારણ કે મનુષ્ય પોતાના મન, બુદ્ધિ, ઇન્દ્રિયોની પાસે વારંવાર પરાજય પામે છે. અનેક વખત એણે હાર સ્વીકાર કરવી પડે છે, અને એટલા માટે એને લાગે છે કે આવું વૈરાગ્ય, આવું મનોનિયંત્રણ, આવી તિતિક્ષા, આવી ક્ષમા ભાવના, મનની એકાગ્રતા, આ બધું તો બહુ દૂર લાગે છે. અને આવું હંમેશા થયા કરે. ગઈકાલે આપણે જોયેલું જ હતું કે દરેક મુમુક્ષુને એવું થતું જ હોય કે મારામાં જેટલું હોવું જોઈએ એટલું નથી. હંમેશા એ પ્રમાણે અનુભવ થતો જ રહે. અને ખાસ કરીને જ્યારે જ્ઞાન માટેની લાલસા હોય, મુક્તિ માટેની તત્પરતા હોય, ક્યારે એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય, એ પ્રકારે એની લાલસા જ્યારે અંદર ટળવળતી હોય, ત્યારે આવી સ્થિતિ એને બહુ જ અનુભવાય. કારણ કે જાણે છે કે હું જે ઝંખું છું, જે લક્ષ્યને સામે રાખી અને હું નીકળું છું, એની સિદ્ધિ નથી થતી. એનું કારણ આ જ છે કે આમાંનું કંઈક મારામાં ખૂટે છે. બાકી તો પ્રમાણ પ્રમેયનો સંબંધ થાય તો જ્ઞાન ઉત્પન્ન થાય જ. શાસ્ત્ર કહેશે શુદ્ધ અંતઃકરણ એ પ્રમાણ છે, સર્વવ્યાપક આત્મા એ પ્રમેય છે. તો અંતઃકરણ અને આત્માનો સંબંધ તો હંમેશનો છે. મેં શ્રવણ કર્યું, મનન કર્યું, અને છતાં પણ હજુ જ્ઞાન આત્મસાત નથી થતું, તો એનું કારણ સાધન ચતુષ્ટયમાં ક્યાંક ખામી છે. તો આત્મા પ્રમેય તો સર્વવ્યાપક છે, છતાં પણ એના દર્શન ન થાય, તો જે સાધનથી એના દર્શન કરવાના છે એ સાધનને જ ઠીક કરવાનું રહેશે. જેમ રૂપનું ન થાય તો આંખને સાફ કરવી પડે, અરીસામાં સરખું પ્રતિબિંબ ન દેખાય તો અરીસાને સાફ કરવો પડે. એવી જ રીતે અંતઃકરણમાં બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન ન થાય, બ્રહ્માકાર વૃત્તિનો ઉદય ન થાય, તો એનું કારણ અંતઃકરણમાં ક્યાંક મલિનતા છે. અને મલિનતા નહીં તો જે પણ ગુણ હોવા જોઈએ એ ગુણ એમાં નથી. ક્યાંક કંઈક સુધારો કરવાની આવશ્યકતા છે. તો જ્યારે જ્ઞાન માટેની પ્રબલ લાલસા હોય, ત્યારે આ પ્રકારની અનુભૂતિ, આ પ્રકારની પોતાના જાતના સંદર્ભમાં સ્થિતિ એ વારંવાર અનુભવતો હોય છે. ક્યાં સુધારો કરું, કેવી રીતે કરું, કે ખબર પડતી નથી. મારી મુમુક્ષામાં કંઈક ખામી છે, વૈરાગ્યમાં કંઈક ખામી છે, એને જલ્દી સમજમાં નથી આવતું. અને ત્યારે પછી એ ભગવાનનું શરણું લે, ભગવાનને કહે કે પ્રભુ જેટલું જોઈએ એટલું કંઈ મારામાં છે નહીં. અને એટલે જ જેટલી ખામી છે એટલી આપ પૂર્ણ કરી દો. હું મારો પ્રયત્ન કરી અને થાકેલો છું. તો જ્ઞાન ઉત્પન્ન થવાને અર્થે અંતઃકરણ જેવું હોવું જરૂરી છે એવું આપ એને બનાવી દો. હવે મારા હાથની વાત નથી રહી. દૈવી સંપત્તિ પ્રાપ્તે હું પ્રયત્ન કરી ચૂકેલો છું, અને છતાં કોઈક પૂર્વ પાપના કારણે એ સંપૂર્ણપણે મને પ્રાપ્ત ન થઈ, અથવા મારો પ્રયત્ન કંઈ ઓછો પડ્યો, તો હવે એને પૂર્ણ કરનાર તો આપ જ છે. જ્ઞાન જોઈએ છે એ તો હકીકત છે. બ્રહ્મજ્ઞાન માટેની ઈચ્છા હું છોડી શકું એમ નથી. જેમ વ્યક્તિને કોઈ વસ્તુ ખરીદવી હોય, એની પાસે પૂરતા પૈસા ન હોય, જેટલી
વસ્તુઓ જોઈએ, જેટલી સામગ્રી જોઈએ, જેટલી દૈવી સંપત્તિ, દૈવી ધન જોઈએ, એટલું પૂરતું નથી. અને એટલા માટે એ દૈવી સંપત્તિની માગણી ક્યાં કરે છે? ભગવાન પાસે કરે છે. કે પ્રભુ, મારા પ્રયત્નનો અંત આવી ગયો. હવે આનાથી વધારે આગળ હું મારી રીતે વધી શકું એમ નથી. હવે જે પણ છે એ આપ પૂર્તિ કરી દો અને મારા અંતરમાં જ્ઞાન ભરી દો. પણ આ પ્રકારની સ્થિતિ, આ લાચાર સ્થિતિ શું કરું? આવું કોણ અનુભવ કરે? જેના અંતરમાં મોક્ષ માટેની, જ્ઞાન માટેની તીવ્ર લાલસા હોય, તીવ્ર મુમુક્ષા હોય. ક્યારે થશે? એટલે જ પછીના શ્લોકમાં ફરી એ તત્પરતાને પ્રગટ કરતા કહેશે, કદાહમ હો સ્વામિન નિગમમતિ વેદ્યમ શિવમયમ ચિદાનંદમ નિત્યમ શ્રુતિહૃત પરિચ્છેદ નિવહમ ત્વમર્થાભિન્નમ ત્વામ અભિરમ ઇહાત્મન્યવિરતમ મનીષામેવં મે સફલય વદાન્ય સ્વકૃપયા. ભો સ્વામિન, હે સ્વામી, હે ભગવાન, મેં મનીષા સફલય, મારી આ મનીષા, મારી આ ઈચ્છા, સફલય, આપ એને સફળ કરો. હે વદાન્ય, વદાન્ય પ્રભુને સંબોધન છે. વદાન્યનો અર્થ થાય છે ઉદાર. હે ઉદાર પ્રભુ, સ્વકૃપયા, આપની જ કૃપાથી મારી આ મનીષાને આપ સફળ કરો. ભગવાનને સંબોધન કર્યું છે વદાન્ય, હે ઉદાર. આવું શા માટે? કારણ કે આપણી પાસે પૈસા ન હોય ત્યારે આપણે કોની પાસે લેવા જઈએ? જેની પાસે હોય. પણ જેની પાસે હોય એ બધા આપતા નથી. કંજૂસ હોય એની પાસે પૈસા હોય જ છે, અને કંજૂસ માગવા છતાં પણ આપતો નથી. તો આપણે કોની પાસે જઈએ છીએ? એ વ્યક્તિ કેવો હોય? ઉદાર હોય, જેની પાસે ધન હોય અને સાથે સાથે અંતરની ઉદારતા હોય. ઉદાર વ્યક્તિ જ આપી શકે. તો અહીંયા ભગવાનને સંબોધન પણ શું કર્યું? આપ તો કોણ છો? ઉદાર છો. આપ દેવામાં ક્યારેય પાછું વાળીને જોતા નથી. અનેક ગણું આપો છો. તો ભગવાન તો દૈવી સંપત્તિના ભંડાર છે.
ભગવાનની પાસે લક્ષ્મી પૂર્ણ માત્રામાં છે, વૈરાગ્ય પૂર્ણ માત્રામાં છે, જ્ઞાન પૂર્ણ માત્રામાં છે, યશ પૂર્ણ માત્રામાં છે. આ બધું જ પૂર્ણ છે. એટલા માટે જ એને ભગવાન કહેવામાં આવે છે. બધું છે અને સાથે સાથે સ્વયં કેવા છે? ઉદાર છે. તો મુમુક્ષુ કહેશે કે હું આપની પાસે જ માગું ને. જેની પાસે હોય અને જે ઉદાર હોય એની પાસે જ માગવા જવાય. તો ભગવાનને આવું સંબોધન કરી અને એ કોઈક રીતે આવું સૂચિત કરે છે કે પ્રભુ આપ તો ઉદાર છો અને આપની પાસે જે કઈ વસ્તુ હોય એ જો કોઈ માગે તો આપ ક્યારેય આપવાની ના પાડતા નથી. આપ દેવી સંપત્તિનો ભંડાર છો અને એમાંથી હું કેટલું માગું છું? થોડુંક માગું છું. અને ઉદાર વ્યક્તિ પાસે જ્યારે માગે ત્યારે એ રટડાવતો નથી. એની ઉદારતા જ એવી હોય છે કે જ્યારે જાણે સામેની વ્યક્તિને જરૂર છે તો એ ખુલ્લે હાથે આપે છે. લે ભાઈ લઈ જા, મારી પાસે વધારાનું જ છે, તારા કામમાં આવશે. તો હે વદાન્ય ઉદાર પ્રભુ, આપની કૃપાથી આપ મારી આ મનીષાને સફળ કરો, મારી આશાને આપ સફળ કરો. અહીંયા આ સાધક આશા શબ્દ નથી વાપરતો, પરંતુ કહે છે મનીષા. શા માટે આવો શબ્દ વાપરે છે? તો જ્યારે આશા કહેવામાં આવે ત્યારે આપણે શું, આપણી મનોસ્થિતિ કેવી હોય છે? આવી મારી આશા છે, ક્યારેક ને ક્યારેક સફળ થશે. આશા અમર છે, ક્યારેક ને ક્યારેક સફળ થશે. એનો અર્થ કોઈ ઉતાવળ નથી. આશા ધરીને બેઠો છું પણ કોઈ ઉતાવળ નથી. એક ને એક દિવસ ક્યારેક સફળ થશે. પણ આ સાધક એવું ઈચ્છતો નથી. એ તો શું ઈચ્છે છે? આ જ જન્મમાં, હવે આગળના જન્મ સુધી આશા લઈ જવી અને આ જન્મમાં પણ ક્યારે? જલ્દીમાં જલ્દી. એવો શુભ દિવસ, એવો દિવ્ય દિવસ હું ક્યારે જોઈશ? કેટલી વખત એને કદાહમ આવ્યું ને, આ ત્રીજી ચોથી વખત આવ્યું કદાહમ વો સ્વામી. એવો દિવસ ક્યારે આવશે? ક્યારે હું એ સ્થિતિને પ્રાપ્ત કરીશ? તો એ જે સ્થિતિને એને પ્રાપ્ત કરવી છે, જે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ એની માત્ર આશા નથી, પરંતુ શું છે? મનીષા છે. મનીષાનો અર્થ છે દ્રઢ નિશ્ચય. તો કે છે મારો આવો દ્રઢ નિશ્ચય છે, એને હું વધારે દૂર ઠેલી શકું એમ નથી, પોસ્ટપોન કરી શકું એમ નથી. તો આવો આ દ્રઢ નિશ્ચય હે પ્રભુ સફલય, એને આપ સફળ કરો. અંતે સફળતાનો યશ કોના હાથમાં છે? આપના હાથમાં જ. મારા તરફથી તો બધું થઈ ગયું અને મેં જેટલું કર્યું એનાથી કંઈ હજુ વળ્યું નથી. જે બાકી છે આપ પૂરું કરશો તો યશ કોનો છે? આપનું જ. અને કઈ મનીષા છે? કયો દ્રઢ નિશ્ચય છે? નિગમમતિ વેદ્યમ. તત્વને પામવાનો, તત્વનિષ્ઠાનો જ નિશ્ચય છે. કે છે કે આવું તત્વ કે જે માત્ર નિગમ એટલે કે વેદ શાસ્ત્ર, વેદ શાસ્ત્રનો જ ભાગ છે. વેદાંત ઉપનિષદ શાસ્ત્ર, એનાથી જ જેને જાણી શકાય છે, જે વેદાંત પ્રમાણથી જ જાણી શકાય છે, એવું નિગમમતિ વેદ્યમ શિવમયમ, જે પરમ કલ્યાણકારી છે. ચિદાનંદમ, ચિત સ્વરૂપ છે,
જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, નિત્યમ જે કાળની મર્યાદાથી પર છે, નિત્ય છે, શ્રુતિ હૃત પરિચ્છેદ નિવહમ અને જે કેવું છે ત્રણેય પરિચ્છેદ ત્રણેય પ્રકારની મર્યાદાઓથી રહિત છે. શ્રુતિહૃત એટલે કે શ્રુતિએ એના આ ત્રણેય પરિચ્છેદનું હરણ કરીને જ પ્રતિપાદન કર્યું છે. કાલ પરિચ્છેદ, વસ્તુ પરિચ્છેદ અને દેશ પરિચ્છેદ. તો દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય રૂપે જેનું શ્રુતિ પ્રતિપાદન કરે છે, વેદાંત શાસ્ત્ર પ્રતિપાદન કરે છે. અને એવું તત્વ કયું છે બ્રહ્મ. દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ બ્રહ્મ. અને આટલો મોટો શબ્દ ન વાપરીએ તો એને શું કહેવાય? અનંતમ બ્રહ્મ અથવા પૂર્ણમ બ્રહ્મ. જે અનંત છે, પૂર્ણ છે, જેમાં કોઈ પરિચ્છેદ નથી. આટલે સુધી તો બરાબર છે, સમજાય છે. પરમાત્માનું જે વર્ણન કરવામાં આવે, ચિદાનંદ સ્વરૂપ છે, નિત્ય છે, શિવ સ્વરૂપ છે, પૂર્ણ છે, આ બધું સમજાય છે. પણ શ્રુતિ શું કહેશે? ત્વમર્થા અભિન્નમ, એ તારાથી અભિન્ન છે. અહીંયા શું થાય છે? બધી ગરબડ થાય છે. પરમાત્માનું વર્ણન બધું બરાબર, પણ જ્યારે કહેવામાં આવે કે એ તું છે, તારાથી અભિન્ન છે, તો એ સંપૂર્ણપણે સ્વીકાર કરવું મુશ્કેલ લાગે છે. ત્વમ અર્થથી જે અભિન્ન છે, ત્વમર્થા ભિન્નમ ત્વામ અભિરમે, હુંથી અભિન્ન એવા તમારામાં હું નિત્ય રમણ કરું. ત્વમર્થા ભિન્ન એનો અર્થ છે, ત્વમ શબ્દનો અર્થ થાય છે, જ્યારે ઉપનિષદ ગુરુ બોધ આપે ત્યારે શું કહેશે? તત ત્વમ અસી, તે ઈશ્વર બ્રહ્મ, ત્વમ જીવ અસી, તું જીવ, તે ઈશ્વર જ છે. ત્વમ એટલે તું, અને તું એટલે સાંભળનારો શું સમજે? બરાબર છે, એવો જ હુંકાર કરવાનો. ત્વમ એટલે સાંભળનારો શું સમજે? હું. બરાબર. તો ત્વમ અર્થથી જે અભિન્ન છે, હુંથી જે અભિન્ન છે. અહીંયા જ્યારે કહેશે ત્વમ અર્થ, ત્વમ તું કે એનો અર્થ થયો હું. પણ અહીંયા વિચારવું રહ્યું કે હું શબ્દનો સાચો અર્થ શું? જ્યારે શાસ્ત્ર કહેશે કે તું બ્રહ્મ છે, એ તું એટલે આ શરીર, શરીરથી હું ક્યારેય બ્રહ્મ હોઈ શકું નહીં. તું એટલે આ મન બુદ્ધિ, એ પણ ક્યારેય બ્રહ્મ હોઈ શકે નહીં. પણ તું બ્રહ્મ છે એવું કે પડે, એ તું એટલે કે હું કોણ? ચૈતન્ય સ્વરૂપ. હું કોણ? સાક્ષી ચૈતન્ય. અને એ ત્વમ શબ્દનો અર્થ જે સાક્ષી ચૈતન્ય, એનાથી પરમાત્મા ભિન્ન છે કે અભિન્ન છે? એનાથી એ અભિન્ન છે. તો સાધક કહેશે ત્વમ અર્થા ભિન્નમ, ત્વમ અર્થથી જે અભિન્ન છે. હું સાક્ષી ચૈતન્ય, હું આત્મા, એનાથી જે અભિન્ન છે,
એવું આપનું સ્વરૂપ. મારાથી ભિન્ન સ્વરૂપ તો હું જાણું છું. ઉપાધિના આધારે આપ કેવા છો? ભિન્ન છો. રામ, કૃષ્ણ, દેવી, ગણેશ આ સર્વ સ્વરૂપે આપ કેવા છો? મારાથી ભિન્ન છો. ઉપાધિના આધારે આ દેહ અને પેલો દેહ બંને ભિન્ન છે. પરંતુ બંને દેહમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય, એમાં કોઈ ભેદ નથી. તો ત્વમ શબ્દનો વાસ્તવિક અર્થ છે ચૈતન્ય. તત્ શબ્દ ઈશ્વરનો પણ વાસ્તવિક અર્થ છે ચૈતન્ય. અને એ બંનેમાં શું છે? અભિન્નતા છે. તો એવા તમારામાં કે જે તમારું સ્વરૂપ મારાથી અભિન્ન છે, એવા આપના સ્વરૂપમાં ઇહ આત્મની અવિરતમ અભિરમે, એવા આપના સ્વરૂપને અવિરતમ નિરંતર અંતઃકરણમાં ધારણ કરીને અભિરમે હું એમાં રમણ કરતો, નિત્ય નિરંતર બ્રહ્મ સ્થિતિ મારી બની રહી. તો ત્વમ અને તત્પદનો જે લક્ષ્યાર્થ છે, મુખ્ય અર્થ જે છે, અને એ અર્થ છે સર્વવ્યાપક ચૈતન્ય, ચિદાનંદ, શિવમય, નિત્ય એવું જે સ્વરૂપ છે, એમાં હું નિત્ય નિરંતર કદા અભિરમે, ક્યારે હું એમાં હંમેશા અભિરમણ કરતો રહીશ, એમાં જ હું ક્યારે સ્થિત થઈ જઈશ. ઇતિ એવમ મમ મનીષા, આ પ્રકારની મારી દ્રઢ ઈચ્છા છે, નિશ્ચય છે. કૃપા કરીને હે ઉદાર પ્રભુ, મારી આ મનીષાને સફલય, એને આપ સફળ કરો. તો સ્થિતિ આવી જ છે કે રેફ્રિજરેટર તો જોઈએ જ છે, પણ પૈસા ઓછા પડે છે, એટલે ગમે ત્યાંથી એને લાવીને એ લાવવું જ છે. ઉધાર લઈને પણ ઘરમાં આવી જવું જ જોઈએ. એવી રીતે આ સાધક કે છે, મારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી જ છે. કરવી ના કરવી એમાં કોઈ વિકલ્પ મારી પાસે નથી, કરવી જ છે, નિશ્ચય જ છે. પણ એના માટે જે જોઈએ તે ઓછું પડે છે. હવે એ પૂરું કોણ કરો? આપ જ પૂરું કરો. આપ ઉદાર છો, આપ એ પૂર્તિ કરી શકવાને માટે સમર્થ છો. આપ જ કૃપા કરો. સ્વકૃપયા, આપની કૃપાથી જ હવે બાકીનું કાર્ય સિદ્ધ થશે. આગળ ફરી પોતાની શરણાગતિ જાહેર કરે છે. યદર્થમ સર્વં વૈ પ્રિયમસુધનાદિ પ્રભવતી સ્વયં નાન્યાર્થો હિ પ્રિય ઇતિ ચ વેદે પ્રવિદિતમ. સ આત્મા સર્વેષાં જનિ મૃતિમતાં વેદ ગદિતઃ. તતોહં तं વેદ્યં સતતમમલં યામિ શરણં. અહમ શરણમ યામી, હું શરણ ગ્રહણ કરું છું. કોનું?
તો અહીંયા એ આત્મદેવનું જ શરણ ગ્રહણ કરે છે. કયા આત્મદેવ? યદર્થમ સર્વમ પ્રિયમ, જેના માટે બધું પ્રિય છે અને જે કોઈના માટે પ્રિય નથી. એવું જે સ્વરૂપ આત્માનું શાસ્ત્રમાં વર્ણવેલું છે. તો અહીંયા જે સાધક વાત કરે છે એ કંઈક એવી વાત કરે છે કે જેને આપણે ક્યારેય વિચારેલી નથી. ઉપનિષદનો મંત્ર છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જગતમાં કોઈ પણ વસ્તુ મને પ્રિય લાગે છે એની પાછળનું કારણ છે કે આત્મા પ્રિય છે. કંઈ પણ મને પ્રિય લાગે છે એનું કારણ શું છે? આત્મા પ્રિય છે. સૌથી વધારે પ્રેમ વ્યક્તિનો કોનામાં હોય છે? પોતાનામાં જ. આત્મા જ પ્રિય છે. પરપ્રેમાસ્પદમ યતઃ. આત્મા જ કોણ છે? પરમ પ્રેમનો આશ્રય છે, આસ્પદ છે. અને આપણે જીવનનું અવલોકન કરીએ, કોઈ પણ વસ્તુ મને પ્રિય શા માટે લાગે છે? કઈ વસ્તુ મને પ્રિય છે? બતાવો. આત્મા તો પ્રિય છે જ, પણ જગતની વસ્તુઓ પણ પ્રિય લાગે છે ને. કઈ વસ્તુ પ્રિય લાગે છે? જે મને સુખ આપે છે. જે મને સુખ આપે છે, મારા માટે જે સુખ કરશે એ જ મને પ્રિય લાગે છે. ધન મને પ્રિય છે. શા માટે? એ મારા સુખનું કારણ છે એવું મને લાગે છે. પુત્ર મને પ્રિય છે. શા માટે પ્રિય છે? એ મને સુખ આપે છે. ધારો કે પુત્ર સુખ ન આપે તો? બીજું ઘર બાંધી આપું રે. હે? તો પુત્ર પ્રિય છે કારણ કે એ મને સુખ આપે. જ્યારે એ મારા માટે સુખનો હેતુ નથી રહેતો ત્યારે ત્યાં પ્રિયતા પણ નથી. એનાથી દૂર રહેવાની ઈચ્છા થાય છે. મિત્ર મને પ્રિય છે ક્યાં સુધી? જ્યાં સુધી એ સુખ આપે છે. અને હું મને હંમેશા સુખી જોવાની ઝંખના શા માટે રાખું છું? કારણ કે હું મને પ્રિય છું. જે વસ્તુ મને પ્રિય હોય એના સુખની ઝંખના આપણે હંમેશા રાખીએ. પુત્ર પ્રિય છે તો અંદર આપણે શું ઈચ્છીએ છીએ? એ સુખી થાય. એવી રીતે હું હંમેશા સુખી થવા ઈચ્છું છું. શા માટે? કારણ કે હું મને પ્રિય છું. તો જગતની કોઈ પણ વસ્તુ મને પ્રિય લાગે છે એનું કારણ છે કે હું પ્રિય છું. કોઈને પણ આપણે બહુ પ્રેમ કરીએ, આપણે કહીએ કે તને હું કેટલો બધો પ્રેમ કરું છું, તો એ પ્રેમનું મૂળ પણ પાછું ક્યાં છે? પોતાનામાં જ. કારણ કે આત્મા મને પ્રિય છે, મારામાં મને પ્રેમ છે અને એટલા માટે હું બીજાને પ્રેમ કરું છું. નહીં પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતિ.
આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતિ. પતિ પ્રિય છે. શા માટે? એ પતિ છે માટે નહીં. આત્મનસ્તુ કામાય એ મારા માટે સુખ હેતુ છે, માટે પતિ પ્રિય છે. એવી જ રીતે પત્ની પ્રિય છે. શા માટે? એ પત્ની છે એટલા માટે નહીં, પરંતુ હું મને પ્રિય છું અને મારા સુખનું એ કારણ છે, માટે એ મને પ્રિય છે. બાકી એ સુખનું કારણ ન રહે તો 4 ફેરા ફર્યા હોય કે 14 ફર્યા હોય, એ બધા કેવા ફોક કે એને ના ફર્યા બરાબર માની લેવા. ચાલો આપણે બંને બરાબર ને. અને પહેલા ફરેલા ફોક કરે અને પાછો ફરવા તૈયાર થઈ જાય તો એ પણ શેના માટે? કેમ? કારણ કે બીજું પાત્ર પ્રિય લાગ્યું. એ પ્રિય શા માટે લાગ્યું? એ મને સુખ આપશે. તો મારા સુખને થતું હોય છે. એટલે બહુ ફાંકા મારવા નહીં કે તારા માટે કેટલું કર્યું, તમારા માટે કેટલું કર્યું ને. કોઈ કોઈના માટે કંઈ કરતું નથી. બધા જ કોના માટે કરે છે? પોતાના માટે જ. પોતાના સુખને માટે સર્વ પ્રવૃત્તિ છે. આજે છે માત્ર આપણે માનીએ છીએ કે બીજા માટે કર્યું. એ બધું હું પોતા માટે જ કરું છું. મારા માટે કેટલું વેઠ્યું છે, કેટલું સહન કર્યું છે ખબર છે કે? પણ મને અંદર એવી આશા હતી, મોટો થશે, ધ્યાન રાખશે, સુખ આપશે. તો અંતે કોના સુખના માટે? પોતાના જ સુખના માટે. જ્યાં પોતાનું સુખ જોખમમાં લાગે ત્યાં તરત શું થઈ જાય છે? છોડવાની વૃત્તિ થઈ જાય છે. ત્યાં સુધી કે મારું મન જો મને સુખ ન આપતું હોય તો હું આત્મહત્યા કરવા તૈયાર થઈ જાઉં છું. શરીર જો મને સુખ ન આપતું હોય, અત્યંત રોગગ્રસ્ત હોય, પીડા આપતું હોય, તો ત્યારે ઝંખના શું થાય છે? હવે આ છૂટે તો સારું. કેમ? જે શરીરને આટલું પાળતા પોષતા હતા એ જ શરીર હવે છોડવાની ઈચ્છા થાય છે, કારણ કે એ મારા સુખનું કારણ ના રહ્યું. હવે પ્રભુ ઉઠાવી લે તો સારું, કોઈની સેવા લેવી ના પડે. મંદિરમાં સ્વામીજી આવે છે ને, ગોપાલાનંદજી 95 વર્ષના છે. હા, 95 વર્ષ છે. હમણાં 96 વર્ષ 96 બેસવાનું છે આવતા મહિને. હા, જાન્યુઆરીમાં કહી દીધું ને. 95 પૂરા થયા ને 96 જાન્યુઆરીમાં શરૂ થવાનું છે. પણ કે હવે ભગવાન શા માટે રાખતો હશે ખબર નહીં. કે જો એને રાખવો જ હોય તો સાથે સાથે કે આરોગ્ય આપે, બીજું કંઈ જોઈતું નથી. શું જોઈએ? આરોગ્ય. હું જાતે ચાલી શકું. એ ન ચાલી શકવાનું દુઃખ કેટલું બધું છે. બીજા એક સ્વામીજી છે, શિવાનંદજી મહારાજ, પેલી બાજુ રહે છે. એ તો જ્યારે એમને મળું ને ત્યારે એવું કે અભી ये ठंडी में तो नहीं जीऊंगा, चला जाऊंगा. કે આ કેટલા વર્ષોથી 15-20 વર્ષથી જ્યારે પણ એમને પ્રણામ કરવા જવું, પૂછું कैसे स्वामीजी ठीक है, बस अभी तो ये ठंडी तो नहीं निकलेगी. અને ગરમીમાં આવ્યા હોય તો કે અભી ये धूप में कहाँ जीऊंगा, चला जाऊंगा. बोले अब तो चला जाऊंगा, अब आप दोबारा आएंगे तब नहीं मिलूंगा, जरूर चला जाऊंगा.
ચોમાસામાં આવીએ તો કે આ ચોમાસું નહીં નીકળવાનું, આ કેટલા વર્ષોથી ચાલે છે. હમણાં પણ એમને પ્રણામ કરવા ગઈ કે અભી ये ठंडी नहीं निकलेगी, बोले ये शीतकाल में कहाँ जीऊंगा, कहाँ निकलेगा ये, बस चला जाऊंगा, बोले अभी इस बार की धूप नहीं देखूंगा. તો અંદર લાલસા આવી કેમ રહેશે? કારણ કે શરીર વૃદ્ધ છે, સાથ નથી આપતું, એ પીડા આપે છે, અને એટલે એને છોડવાની. મન સાથ ન આપે ત્યારે પણ એ શું છોડે છે? છોડવા ઈચ્છે છે મનને, પણ મન તો છૂટવાનું નહીં. અને એ જ લાલસામાં એ કોને છોડી દેશે? સ્થૂળ શરીરને છોડી દેશે, આત્મહત્યા કરે છે. જેને છોડવું હતું એ તો એને વળગીને સાથે ને સાથે જ જાય છે. અંતઃકરણ એનું એ જ રહેશે, દરેક શરીરમાં સૂક્ષ્મ શરીર મન એનું એ જ રહેશે. તો મન સાથ ન આપે તો એનાથી પણ છૂટવાની ઈચ્છા થાય છે. તો આ જગતમાં કંઈ પણ મને પ્રિય લાગે છે કારણ કે આત્મા પ્રિય છે, કંઈ પણ મને અપ્રિય લાગે છે કારણ કે એ આત્માના સુખનું સાધન નથી. તો આત્મપ્રેમ એવો છે કે જેના માટે હું બધું છોડી દેવા તૈયાર થઉં છું. ધન મને બહુ વાલું હોય પણ શરીરમાં રોગ થયો તો ધન છોડવું કે શરીર છોડવું? ધનને હું છોડું છું, ઉપચાર કરાવું છું. ધન બહુ વાલું હતું, વાપરવું ગમતું નહોતું, પણ ડોક્ટરે કહ્યું એન્જિયોપ્લાસ્ટી કરાવો. એ નામ સાંભળતાની સાથે જ લાખો રૂપિયા જવાના, એ દેખાવા લાગે. પછી રિપોર્ટ આવે 65-95% બ્લોકેજ. કંઈ વિચારવું નથી, હમણાં દાખલ થઈ જવું. જેટલો ખર્ચો થાય એટલો, પણ આ ટ્રાફિક બધો સાફ કરી દો. બ્લોકેજ એટલે શું? ટ્રાફિક જ છે. અને ક્યાંય પણ ટ્રાફિક જામ એટલે એ શું છે? સમસ્યા જ. પછી એ બહાર થાય, હૃદયમાં થાય કે નાકમાં થાય, ક્યાંય પણ ટ્રાફિક જામ થાય તો એ તકલીફ જ કરે. તો આર્ટરી બ્લોકેજ સાંભળતાની સાથે જ તરત જ એડમિટ. અને જે ધન વાલું હતું, વાપરવું ગમતું નહોતું, એ બધું વાપરવા માટે તૈયાર. કેમ? શરીર મને પ્રિય છે. એ જ શરીરમાં એવો રોગ થયો, એક જગ્યાએ સડો શરૂ થયો, ગેંગરીન થયું, અને ડોક્ટર કહે આ પગ કાપી નાખવો પડશે. તો કાપો કાપો તૈયાર. એનાથી આગળ વધવું નહીં જોઈએ. એ પગ મારા માટે કેવો છે? દુઃખદાયક છે. દુઃખદાયક છે માટે અપ્રિય છે. હવે મારે જોઈએ નહીં. પહેલા તો થોડો ઘસરકો થાય તો પણ કંઈક થાય. અને મારા પગના અંગૂઠા ઉપર બીજાનો પગ આવી ગયો, કેવો ધક્કો મારી. જોતો નથી? આવું બધાએ કરવું જોઈએ, કારણ કે બધાના અંગૂઠા ક્યારેક તો દબાયા જ હોય. પણ માત્ર દબાવવાનું નહીં, ડોક્ટર કે કાપવો જ પડશે તો પણ તૈયાર. હા કે ઘોડી લઈને ચાલીશ, પણ આને કાપી નાખો, જરૂર નહીં. તો આ બધું શું દર્શાવે છે? જ્યાં પણ મને દુઃખ પ્રાપ્ત થાય એવું લાગે, એ બધું મારા માટે કેવું થઈ જાય છે? અપ્રિય થઈ જાય છે. તો હું સુખ ઝંખું છું, અને બીજી બધી વસ્તુઓ જ્યાં સુધી મને સુખ આપતી હોય ત્યાં સુધી એ બરાબર છે, પ્રિય છે.
પણ જેવું એમાંથી એ નાપાસ થયું તો મારી બુદ્ધિમાંથી પણ એ નીકળી ગયું સચ. તો આ ઉપનિષદનું વચન આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. ધન મને પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. પત્ની પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. પુત્ર પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. મિત્ર પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. તો બીજું બધું જ પ્રિય છે. શા માટે? કારણ કે બધું શેના માટે છે? આત્માને માટે છે. આત્માને અર્થે હોવાથી બીજું બધું પ્રિય છે. વિષયો પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. પણ આત્મા પ્રિય છે શા માટે? હા, આત્મા પ્રિય છે કારણ કે એ સ્વરૂપ જ છે. અસ્થિ ભાતિ પ્રિય એ સ્વરૂપ છે. જેમ આપણે કહીએ જલ ગરમ છે કારણ કે તપેલી ગરમ છે. તપેલી ગરમ છે કારણ કે અગ્નિ ગરમ છે. અગ્નિ ગરમ છે કારણ કે શું નાનુભાઈ? અગ્નિ ગરમ છે કારણ કે એનું સ્વરૂપ ગરમ છે. એ અગ્નિ ગરમ છે કેમ? તો નાનુભાઈ કે ગેસ ચાલુ છે. ના ના, પહેલા ક્યારે કીધું તું? એટલે મેં પૂછ્યું. કીધું ગરમ છે શા માટે? એનું સ્વરૂપ છે. એમ ધન પ્રિય છે કારણ કે મને શરીર પ્રિય છે. તો શરીરને માટે હું ધનને છોડવા માટે તૈયાર છું. શરીર પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. આત્મા પ્રિય છે કારણ કે એનું સ્વરૂપ છે. જગતના સર્વ પદાર્થોની પ્રિયતા આત્માના કારણે છે. અને આત્માની પ્રિયતા એ સ્વરૂપ છે. સર્વ પદાર્થો આત્માના સુખને અર્થે છે. અને આત્મ સુખ શેના અર્થે છે? સ્વરૂપ છે. એ સુખ એ સ્વરૂપ છે. તો બીજું બધું જ આત્માને અર્થે છે. પણ આત્મા કોઈને અર્થે નથી. સર્વનો ત્યાગ શેના કારણે, શેના માટે થઈ શકે? આત્માર્થમ થઈ શકે. પણ આત્માનો ત્યાગ થઈ શકે? એનો ત્યાગ ન થઈ શકે. તમે કહો કે પણ ગોપીઓ તો કૃષ્ણને કેટલો પ્રેમ કરતી હતી, હે? કેટલી એની વિરહ વેદના એને અનુભવાતી હતી. તો એ પ્રેમ સાચો નહીં કે? ગોપી વિરહમાં રહેતી હતી કારણ કે એને વિરહમાં સુખ લાગતું હતું. બરાબર? એ વિરહ પણ એને કેવો લાગતો હતો? મીઠો લાગતો હતો. એટલા માટે રહેતી હતી. જો વિરહમાં એને સુખ ન લાગતું હોય, સારું ના લાગતું હોય, તો મથુરા ક્યાં દૂર હતું? બરાબર? તો સર્વ કોઈ પ્રેમ જે હોય છે એના કેન્દ્રમાં આત્મ સુખ જ રહેલું હોય છે. ઘણા બધાનો અનુભવ હશે. ભગવાનની ભક્તિ કરતા હોય, પાઠ પૂજા કરતા હોય, કેમ ભગવાન કેવા લાગે છે? શા માટે પ્રિય લાગે છે? હે? સુખ આપે છે. અને ઘરમાં કઈ એવો બનાવ બની ગયો, કોઈ સ્વજનનું મૃત્યુ થઈ ગયું,
તો ઘણાના જીવનમાં શું થાય છે? ભગવાન એ નકામો છે, કંઈ કરતો નથી. પૂજા પાઠ આ બધું ઘણા લોકો છોડી દે. કેમ? ભગવાને ક્યારે મને વાલો લાગે? જ્યારે મને સુખ આપે છે. ઘણા બધા છે મને આવીને કંઈક જતા હોય કે આવું થઈ ગયું ને એટલે પછી કે બધી શ્રદ્ધા હટી ગઈ, પાઠ પૂજા દેવ દર્શન બધું છોડી દીધું હતું. કેમ છૂટી ગયું? મને લાગ્યું કે ભગવાન પણ મારું સુખ નથી જોતો. હું માનું છું કે એણે મને દુઃખ આપ્યું. મોટે ભાગે બધા આવું જ માનતા હોય કે દુઃખ કોણ આપે? ભગવાન આપે. સુખ મળ્યું તો મારી મહેનતની, પણ દુઃખ આવ્યું તો ભગવાને દુઃખ આપ્યું. પછી કેટલી બધી ફિલોસોફી ચલાવે. શું મજા આવતી હશે એને? અને હું જ પાછો હાથમાં આવું છું કે બધાને એવું લાગે કે આ ભગવાનના હાથમાં હું જ આવું છું. જાણે કે ભગવાન બધાની પાછળ પડતા હોય, એમને કઈ ધંધો નથી અને આવું જ કરવામાં જાણે એને મજા આવતી હોય, બધાને હેરાન કરવામાં, બધાની પાછળ પડવામાં. પણ દરેક વ્યક્તિને એવું જ લાગે કે મારા જીવનમાં જ આવું દુઃખ, હું જ હાથમાં આવ્યો, બીજું કોઈ નહીં ને. તને કોઈ ના દેખાણા ને મારા યુવાન છોકરાને ઉપાડી લીધો. તમે એવા કેટલાયને ઉપાડી લીધા હોય, પણ મારું ધ્યાન ક્યારે જાય? જ્યારે મારું જાય ત્યારે, મારા સુખ ઉપર ચોટ લાગે ત્યારે મારું એ તરફ ધ્યાન જાય. પડોશીનો યુવાન દીકરો મળી જાય તો ભગવાન ધારે એ જ થાય છે. એ સર્વસમર્થ પાસે કઈ ચાલતું નથી. ઈશ્વરે ઈચ્છા બલી હસી. મૃત્યુને કોણ જાણી શક્યું છે? પણ મારા ઘરમાં થાય તો ભગવાન આવું શેનો કરે? કે કેમ આવું કર્યું? તો ઈશ્વર પણ જ્યારે મને એવું લાગે કે દુઃખનું કારણ છે તો એને આપણે બાય બાય કહી દીધું. હવે નહીં આવું દર્શન કરવા. કે જાણે મારા દર્શન કર્યા વગર ભગવાનને કંઈ ઓછું થઈ જતું હોય. હવે પાઠ પૂજા કંઈ નહીં કરું. કેમ? તે પણ મારી સામું ના જોયું ને, મને મદદ ના કરે. તો ભગવાન પણ જ્યારે આપણે એવું માનીએ કે દુઃખનું કારણ છે તો એને પણ આવજો. તો બધું જ પ્રિય શેના માટે લાગે છે? આત્મા પ્રિય છે. મારું સુખ જ મને પ્રિય છે. જે મને સુખ આપે એ બધું મને પ્રિય, અને જે દુઃખ આપે એ બધું જ અપ્રિય થઈ જાય છે. તો બધો આધાર મારા સુખ ઉપર છે. બાહ્ય કોઈ વસ્તુની પ્રિયતા અપ્રિયતા એ વસ્તુમાં રહેલી નથી, પરંતુ એ પ્રિયતા અપ્રિયતા શેના આધારે નિશ્ચિત થાય છે? મારી પ્રિયતાને કારણે એ પ્રિય છે, મારા સુખને કારણે એ પ્રિય છે, અને મને જો કંઈ ગડબડ કરનારું હોય તો એ કેવું છે? મને અપ્રિય છે. કોઈ વ્યક્તિ આપણી દાઢી ખેંચે તો ગમે? ના ગમે નથી. પણ દીકરાનો દીકરો ખોડામાં બેઠો હોય ને આમ કરતો હોય તો હા, કેટલો આનંદ આવે છે. હે આવતો હશે, મને ખબર નથી. પણ એ દાઢી ખેંચી લે, ચશ્મા ખેંચી લે, મોઢામાં આંગળીઓ નાખી દે, કાનમાં આંગળી નાખે, કાન ખેંચે. બીજો કોઈ ખેંચે તો હિંમત છે કોઈની મારા કાનને અડવાની? કે પણ દીકરાનો દીકરો એ શું કહેવાય? વ્યાજ કહેવાય. કેમ પાછા આમ બોલે ખરા કે મૂડી કરતા વ્યાજ વાલું જ હોય. કે હે તો એ ખેંચે તો દુઃખ નથી થતું. એ કેવું લાગે છે? સુખકર લાગે છે. ના ખેંચે તો પકડાવે લે. કે
તો એ સુખકર કેમ છે? કારણ કે સુખનો હેતુ છે. એ પ્રિય લાગે છે કારણ કે મારા સુખનો હેતુ છે. તો સ્પષ્ટ થયું, જગતમાં કંઈ પણ પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે. આત્મા પ્રિય છે માટે એનું સુખ હંમેશા ઝંખીએ જ છીએ. પણ આત્મા પ્રિય છે કારણ કે એનું સ્વરૂપ છે. પ્રેમીઓને આ વાત સ્વીકારતા બહુ કઠિન લાગે. એવું કેવું કે હું આટલો પ્રેમ કરું તમને, અને તમે એવું કહો કે તને તારામાં પ્રેમ છે માટે તું મને પ્રેમ કરે છે. આ સ્વીકારવું એને કઠિન લાગે, પણ હકીકત છે. વેદ વચન છે, ઉપનિષદનું વચન છે. એને કોણ ન હતું કરી શકે? આ સનાતન સત્ય છે. અસ્થિ ભાતિ પ્રિય સત ચિત આનંદ એ આત્માનું સ્વરૂપ છે. તો આવું જે સ્વરૂપ છે એનું નિરૂપણ અહીંયા આ સાધક કરે છે. યદર્થમ સર્વમ વૈ પ્રિયમ, જેના માટે બધું જ પ્રિય છે. બધું એટલે શું? અસુ ધનાદિ. અસુ શબ્દનો અર્થ થાય છે પ્રાણ. પ્રાણ, ધન, પુત્ર, ગૃહ, પતિ, પત્ની, આ બધું જ આદિ શબ્દથી શું આવી ગયું? સર્વ વિષયો. તો જેના માટે જ બધું છે પ્રિય થાય છે. સ્વયં ન અન્યાર્થો, પરંતુ સ્વયં અન્યને માટે પ્રિય નથી. અન્ય પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે, પણ આત્મા પ્રિય છે કારણ કે એ સ્વરૂપ જ છે. સ્વયં ન અન્યાર્થ હિ, સ્વયં અન્યને કાજે નથી. પ્રિય ઇતિ ચ વેદે પ્રવિદિતમ, અને જેને વેદ શું કહે છે? પ્રિય. અસ્થિ ભાતિ પ્રિય. આ પ્રિય શબ્દ કોના માટે વપરાય છે? આત્મા માટે. તો પ્રિય ઇતિ, પ્રિય ઇન્વર્ટેડ ક્રોમા, પ્રિય એ પ્રમાણે વેદે પ્રવિદિતમ, વેદમાં એને એ પ્રમાણે જણાવવામાં આવેલ છે. સર્વ કંઈ આત્માને માટે પ્રિય છે, અને આત્મા સ્વયં પ્રિય છે. એ અન્યને માટે પ્રિય નથી. સર્વેષામ આત્મા, આવું જે તત્વ છે, પ્રિય તત્વ, પ્રિય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એ જ સર્વનો આત્મા છે. જનિ મૃત્યુમતામ, જન્મ અને મૃત્યુ પામવાવાળા સર્વ જીવોનો, દેહધારીઓનો આત્મા કોણ છે? આ જ જેને વેદમાં પ્રિય શબ્દથી કહેવામાં આવેલ છે. જેના માટે બધું છે, જે કોઈના માટે નથી, એવું જે તત્વ છે એ જ સર્વેષામ આત્મા, સર્વનો આત્મા છે. અને એવું ક્યાં કહેલું છે? વેદ ગદિત, વેદ દ્વારા જ કહેવામાં આવેલું છે. તતઃ અહમ તમ વેદ્યમ, અને માટે હું એવા વેદ્ય, વેદ્ય એટલે જાણવા યોગ્ય, જે હકીકતમાં જાણવા યોગ્ય છે. શા માટે એ જાણવા યોગ્ય છે? કારણ કે એને એકને જાણી લેવાથી બધું જણાઈ જાય છે. એને એકને જાણવાથી સંસારથી મુક્ત થઈ જવાય છે, જન્મ મૃત્યુના ચક્રથી છૂટી જવાય છે. અને માટે પરમ વેદ્ય તો એ આત્મ સ્વરૂપ જ છે. વેદ સ્વયં કહેશે કે એ વેદને, એ બ્રહ્મને, આત્માને જાણવાની ઈચ્છા કરો. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતીતિ તદ બ્રહ્મ તત વિજિજ્ઞાસિતવ્યમ. એ જ શું છે? જાણવા યોગ્ય છે.
આનંદો બ્રહ્મેતિપ્યજાનાથ. આનંદ જે છે શું છે? એ જ બ્રહ્મ છે. આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંત્ય વિષમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસિતવ્યમ. તો એ જ માત્ર એક વેદ્ય છે, એવું વેદ્ય તત્વ સતતમ અમલમ, કે જે નિત્ય શુદ્ધ છે. અમલ, જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. એવા તત્વનું, આત્મદેવનું શરણમ યામી, હું એના શરણે જાઉં છું. તો શબ્દોથી આપણને ખ્યાલ આવે સાધકની કેટલી બધી મૂંઝવણ છે. એને થાય કે ક્યાંથી શું કરું તો હું એ સ્થિતિને પ્રાપ્ત કરી લઉં. ઘડીક આત્મદેવના શરણે જાય, ઘડીક સગુણ સાકાર ભગવાનને એ પ્રાર્થના કરવા લાગે. છેલ્લે હારીને એ બહુ, જેને શું કહેવાય કે કેવી ભાષા, બહુ હિંમતભરી ભાષા બોલે છે. કેટલી વ્યથા છે, એ વ્યથા એના શબ્દથી વ્યક્ત થાય છે. એ કહે છે કે મેં તો બધું કર્યું પણ તમારી માયાએ બધો દાટ વાળી દીધો. તો હવે થાકી હારીને ભગવાનની સામે આવા શબ્દો એ ઉચ્ચારે છે. તો આગળના શ્લોકમાં કહેશે, મયા ત્યક્તમ સર્વમ કથમપિ ભવેત સ્વાત્મનિ મતિઃ. ત્વદીયા માયા માં પ્રતિતુ વિપરીતં કૃતવતી. તતોહં કિં કુર્યામ નહિ મમ મતિઃ ક્વાપી ચરતી. દયાં કૃત્વા નાથ સ્વપદ શરણં દેહિ શિવદમ. મયા ત્યક્તમ સર્વમ. હે પ્રભુ, હે પરમાત્મા, મેં તો બધું છોડી દીધું. મયા સર્વમ ત્યક્તમ. સર્વમ એટલે શું? જેમાં બધું જ આવી જાય. સંસારીને જે કંઈ પણ પ્રિય લાગતું હોય, મહત્વનું લાગતું હોય, એ બધું જ મેં છોડી દીધેલું છે. અને શેના માટે છોડ્યું? કથમપી સ્વાત્મની મતિઃ ભવેત. કેમે કરીને હું આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જઉં. કથમપી, કોઈ પણ પ્રકારે, યેન કેન પ્રકારેણ, કેમે કરીને આત્મ સ્વરૂપમાં મારી મતિ, બુદ્ધિ સ્થિર થઈ જાય, એવી આશાથી મેં બધું છોડ્યું. મયા ત્યક્તમ સર્વમ. ઘરબાર છોડ્યા, પુત્ર પત્ની છોડ્યા, ધન છોડ્યું, માન પ્રતિષ્ઠા છોડ્યા, દ્વાર દ્વાર ભટકીને ભિક્ષા માગી, ભીખ માગી. આ બધું શેના માટે? માત્ર આત્મસ્થિતિ, પરમાત્મ સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાને અર્થે. એની પ્રાપ્તિને અર્થે જે કંઈ પણ છોડવું પડે બધું જ મેં છોડી દીધું. મારી મતિ પ્રમાણે મને જે જે સૂઝ્યું કે આ છોડવું જોઈએ, આ છોડવું જોઈએ, એ બધું હું છોડી ચૂક્યો. છતાં ત્વદીયા માયા, તમારી માયાએ
મામ પ્રતિ વિપરીતમ કૃતવતી. છે ને, હવે થોડો આક્રોશ આવી ગયો કે ક્યારનો કે કરું કે સાંભળતું નથી. કે આ બધું કરનાર કોણ છે? તારી માયા. કે ત્વદીયા, તમારી માયા. વધારે ખીજાણો હોય તો કે તારી માયા. કે આપણે કહીએ તમારી માયા. ત્વદીયા માયા મામ પ્રતિ તું, હું તો બધું છોડી ચૂક્યો, પરંતુ તમારી માયાએ મારી ઉપર કંઈક વિપરીત કામ કર્યું. કે મામ પ્રતિ વિપરીતમ કૃતવતી. બલકી માયાએ પણ શું કરવું જોઈતું હતું? માયાએ મને પોતાના અધિષ્ઠાન સુધી પહોંચાડવો જોઈતો હતો. માયાનું અધિષ્ઠાન શું છે? બ્રહ્મ છે. તો પોતાના અધિષ્ઠાન સુધી પહોંચાડવો જોઈતો હતો. અને કર્યું શું? એના વિક્ષેપમાં જ મને ચક્કર ખવડાવે છે. તો અંતે વાક કોનો બધો? માયાનો નહીં, તમારો. કે કારણ કે માયા કોની? દીકરો તોફાન કરે તો ફરિયાદ કોની પાસે જાય? મા પાસે જાય. કારણ કે દીકરો કોનો? માનો. એવી રીતે માયા મારી સામે સરખી ન ચાલે, સરખું કામ ન જ કરે, મને સહાયભૂત ન થાય, તો એ વાક કોનો? ભગવાનનો. તારો વાક. કે તે જ કીધું હશે એને કામ કરજે. તો ત્વદીયા માયા મામ પ્રતિ વિપરીતમ કૃતવતી તતઃ અહમ કિમ કુર્યામ. હવે હું શું કરું? કે હે ને, હાથ ઊંચા થઈ ગયા. અહમ કિમ કુર્યામ, હવે હું શું કરું? નહીં મમ મતિ ક્વાપી ચરતી, મારી મતિમાં હવે કંઈ સૂઝતું નથી, મારી બુદ્ધિમાં મને હવે કંઈ સૂઝતું નથી કે હું શું કરું. માટે હે નાથ, દયામ કૃત્વા, મારા ઉપર દયા કરો. શું દયા કરો? તમારી માયાને સીધી ચલાવો. હવે આ મારો નાચ તું બંધ કરાવ. એક ભગત તો બહુ જબરો છે. એ ભગવાનને કહેશે કે તને પ્રસન્ન કરવા માટે મેં શું ના કર્યું. કેટલા નાટક કર્યા, કેટલા વેશ ભજવ્યા. કેટલા વેશ ભજવ્યા? તો કે 84 લાખ વેશ ભજવ્યા. કે શેના માટે? તને પ્રસન્ન કરવા માટે, ખુશ કરવા માટે. 84 લાખ વેશ ભજવ્યા, હંમેશા નાટક કરતો રહ્યો તને ખુશ કરવા માટે. અને માટે તું ખુશ થઈ જવો જોઈએ. બરાબર ને? આ બધા અમે વેશ તારા માટે ભજવ્યા, તારા માટે ભજવ્યા, માટે હવે તું ખુશ થઈ જવો જોઈએ. હવે આ વેશ ભજવવાનું તું બંધ કરાવી દે. અને ધારો કે તું ખુશ નથી થયો, તો હવે વધારે કોઈ નાટક બાકી નથી રહ્યા. અને એટલા માટે પણ હવે આ નાટક કરાવવાનું બધું બંધ કરી દે. કારણ કે આમે તું ખુશ થવાનો નહીં. ખુશ થયો હોય તો મને આમાંથી રજા આપી દે. અને ખુશ ના થયો હોય એનો અર્થ છે કે મારા ભજવેલા નાટક તને ગમતા નથી. અને તોય શું કરવાનો? આ નાટક હવે નહીં થાય. આ નાટક નહીં થાય. કેમ? કારણ કે કરવાથી કઈ ફળ તો મળવાનું નથી. મારું ભજવેલું તને ગમતું નથી, માટે હવે તું મારી પાસે નાટક ન કરાવ. અને ગમી ગયું હોય તો ખુશ થઈ જા. અને એ ખુશીના પુરસ્કાર રૂપે પણ હું તારી પાસે શું માગું? નાટક બંધ કરાવી દે. તો જીવની એવી બુદ્ધિની બલિહારી છે કે ભગવાનને આમ કોર્નરમાં મૂકી દે. હે, કોર્નર કરી દે, બે બાજુથી પકડી લે. અને ભગવાનને ગમે એનું બાળક આવી રીતે કરે તો જેમ દાદાને ગમે પૌત્ર આમ તેમ કરતો હોય ને એને પકડી પાડે તો એને ગમે. સંતા કુકડી રમે અને પૌત્ર શોધવા આવે, આમથી તેમ થતો હોય અને શોધી લે તો
દાદા અને પૌત્ર બે ખુશાલ, એકબીજામાં એવા તન્મય થઈ જાય, દુનિયા ભૂલાઈ જાય. તો એવી જ રીતે અહીંયા પણ જીવ જ્યારે આવું કે તો ભગવાન પણ ખુશ થઈ જાય છે અને કૃપા કરી દેશે. આ ભક્ત પણ જાણે છે કે બહુ હવે પપલાવીશ તો નહીં સાંભળે કે તમે સૃષ્ટિ કરતા છો અને તમે નિત્ય છો અને તમે પ્રિય છો, અને ભગવાન આવું સાંભળવાના નથી. હવે શું કહેવું પડશે? થોડા કડક શબ્દોમાં હવે કહેવું પડશે. અને કડક શબ્દો શું? તારા માટે બધું છોડ્યું કે, હે ને? આ કઈ ગાતા ગાતા થોડું કહેવાય. હા, કે તારા માટે બધું છોડ્યું, શું શું ના છોડ્યું, શું શું નથી કર્યું કે, અને તોય તારી માયાને તે આડી ચલાવી. માયા આડી ચાલી એમ નહીં, તે આડી ચલાવી. કારણ કે તારા હુકમમાં છે. માયા સ્વતંત્ર નથી, પરમાત્માના વશમાં છે. માટે તે જેમ એને કહ્યું એવું એને કર્યું. અને પરિણામે હવે સ્થિતિ શું છે? કઈ દિશા સૂઝતી નથી. હવે હું શું કરું? આ અહમ કિમ કુર્યામ, આ જે શબ્દ જે છે એ શું બતાવે છે? શરણાગતિ. હવે મારાથી કંઈ થઈ શકે એમ નથી. બાળક રસ્તા પર બેસી પડ્યું, હવે નહીં ચાલુ કે. તતોહમ કિમ કુર્યામ નહીં મમ મતિ ક્વાપી ચરતી. હવે શું કરવું મારી બુદ્ધિમાં કંઈ ખબર પડતી નથી. હું એક જ કાર્ય કરી શકતો હતો, અને એ કાર્ય શું? મેં જે પકડેલું છે એ બધું હું છોડી શકતો હતો, અને જેટલું છોડી શકતો હતો એટલું બધું મેં છોડી દીધું. હવે શું કરવું ખબર પડતી નથી. માટે દયામ કૃત્વા, હે નાથ દયા કરી, દેહી શિવદમ સ્વપદ શરણમ, કૃપા કરીને આપના ચરણનું શરણ મને આપો. કે જે કેવા છે? શિવદમ, કલ્યાણકારી છે. અથવા સ્વપદ શરણનો અર્થ થાય સ્વપદ, એટલે કે પોતાનું સ્વરૂપ. જે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમાત્મા, એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું મને શરણું આપો, એટલે કે એમાં મને સ્થિત કરી દો. કે જે શિવદમ, કલ્યાણકારી છે. પણ શેનાથી થશે? દયામ કૃત્વા, આપની દયાથી. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.